હવે તમે બધા બહાર આવો છો, તમારા હૃદય કોમળ હોય, તમારી દ્રષ્ટિ કોમળ હોય, પણ સદાચાર મુખ્ય વસ્તુ છે. બરોબર. એવા હા બોલો બેટા બધા હો. સદાચાર મુખ્ય વસ્તુ છે. બરોબર. સાથે સાથે સદવિચાર પણ મુખ્ય વસ્તુ છે. સદનીતિ પણ મુખ્ય વસ્તુ. બરોબર. સત્ય ચારિત્ર પણ મુખ્ય વસ્તુ. એવું બરોબર. હવે આ બધા સત્ય કહે છે, પણ સત્ય કેવું કે કેવું બધા સત્ય કહે છે. બરોબર. આ તો આપણે સંયમ નિયમ માટે વાત કરી. હા બરોબર. કે આપણે આવી રીતે વર્તન કરવું, આવી રીતે રહેવું, બરોબર. સંયમની એક સ્થિતિ છે. બરોબર. સદાચાર અવશ્ય જીવનમાં હોવો જોઈએ. ચારિત્ર સારું સુંદર જીવનમાં હોવું જોઈએ. સદવિચાર પણ સારા હોય. બે મારે આપની સાથે છે એટલે તમે આગેવાન એક સત્ય રીતે સત્યને બરોબર સમજી લે, એક સંસારને બરોબર સમજી લે. જ્યાં સુધી સંસાર નહીં સમજાય, અગર રહેવાનું છે એમને બધાને જીવન જેવો સંસારમાં જ રહેવાનું. સંસારમાં રહેવું છે. કે સંસાર સર્જકે કેવી રીતે ઉત્પન્ન કર્યો અને સંસારનો શું હેતુ છે અને સત્ય શું છે. પદ છે, પદાર્થ છે, પદ છે, પદાર્થ છે, કોઈ જળ છે, સત્ય એવું છે. કારણ કે સત્યને જોયા સિવાય આપણે સત્ય તરફ વળા કેમ વળી શકીએ? હે આપણે કિરાણા જોયું નથી. બધા કિરાણા કરે, નિષ્કલંક કરે કે નિષ્કલંક બાબા જઈને આપણે યાદી લઈએ નારાજની. આપણે જોયું નથી. કોઈનું સિરનામું પાકું સિરનામું પાકું જોઈ પગ ચાલુ કરશે. સત્યનું સિરનામું રહે. સત્ય એટલે શું? સત્યનું જોઈ અને પછી સત્યમાંથી કેમ ચલાય એ તમારે એ પંથનો અર્થ મેં ઘટાયો છે. કભી અમે પંથી છે, કભી અમે નિરાશ પંથી છે, કોઈ કે અમે કેવળ પંથી છે, કોઈ કે ભાઈ અમે રાધાસ્વામી પંથી છે, કોઈ કે અમે ધર્મનિરંકાર પંથી, કોઈ કે મારે ઉદાસીન પંથી, કોઈ કે અમે દર્શનામી પંથી છે. પૂર્ણ પરમાત્મા નક્કી થયા પછી સદગુરુ દ્વારા એ પરમાત્મા નક્કી થયા, શાસ્ત્ર દ્વારા એ પરમાત્મા નક્કી થયા પછી ચાલવું એટલે પંથ કાપવું. સત્યની જ વાત તો થઈ નથી. પરમાત્માને સત્યમાં સહજ અનુસંધાન રહે છે. પેલો સદવિચાર, સદાચરણ, સદનીતિ, ચારિત્ર જીવન જીવવું છે એટલે જિંદગીમાં સત્ય પંથી પંથ ચાલવું, પંથ કાપવો. પંથ કાપો હાલીએ તો પંથ કપાય ને. તમે ત્યાંથી અહીં આવ્યા તો તમે અહીં આવી શકો. ચાલવું પરમાત્માને માર્ગે ચાલતું થવું અને જે કેન્દ્ર સ્થાન નક્કી કર્યું કે ભાઈ આ ધામ અમારું કેવું ધર્મની સાથે લગતો પછી લગતો ચાલવા મળે તો પંથ કપાય. એક શિબિર થઈ, બીજી શિબિર થઈ. શિબિરમાં અનુભવ થવો જોઈએ. અનુભવ ગમ્ય, સ્વ અનુભવ ગમ્ય, સ્વ
અનુભવ જ્યાં સુધી નહીં થાય હા ત્યાં સુધી અમે આમાં આ પંથના થઈએ, અમે આ પંથના થઈએ, અમે આ એ તમારું સહજ બુદ્ધિ, ચિત્ત બુદ્ધિ હા અને અંતેશ્વરમાં રહેવાનું. બરોબર એવા એટલે પંથનો અર્થ પરમાત્મા તરફ જવાનો રસ્તો રસ્તો એક અને ચાલતું થવું છે. ચાલતું થવું પંથ સાપ. એ પકડ્યું. સત્ય પણ એ છે. પંથ અને સંપ્રદાય બે એક પ્રકાર છે. સંપ્રદાયનો અર્થ એ થાય સત્યને પકડી સત્ય સ્વરૂપ શું છે, રૂપ શું છે, અરૂપ શું છે, આ ત્રણેય પ્રકાર સમજી અને સત્ય તરફ વળાંક વૃત્તિઓને લઈ વળાંક વૃત્તિઓનો લઈ ચાલવાનું એ સંપ્રદાય. એ સંપ્રદાય પરમાત્માનું માનવા એ પંથ સત્ય એ સ્વરૂપ છે. પછી રૂપ આવે પછી કહેવાનો મુદ્દો એ છે કે જ્યાં સુધી તમે વળાંક તમારો તમારા અંત્યસ્કરણમાં તમારે પૂછ્યું સદગુરુદેવને પૂછ્યું મારે માર્ગદર્શન આદર્શ મળ્યો ખરો, અમે કેટલો પંથ કાઢ્યો. વિશાળમાં ઘણો બેસતો હતો, એક ટોકરી પાસ એક ટોકરી બીજી ટોકરી 12 મહિને પરીક્ષા આવે ને એ 6 મહિના આવે, અમારે 3 મહિના બી આવે. આમ 3 મહિને આવે પણ આમ ફાઇનલ ફાઇનલ પાસ ને પાસનો એ ત્યારે એનું ઘડતર કે પ્રકારનું શું થયું ફાઇનલ ત્યારે જ્યારે એનું પેપરમાં લખાય અને પછી એને માર્ક મળી આવે ત્યારે ખ્યાલ આવે કે ઓ હવે આટલા ટકા લીધા અને આટલા ટકા લીધા. એવી રીતે જો તમારે ટકા લેવા હોય બરોબર રીતે સત્ય સ્વરૂપના ધાર્મિક ક્ષેત્રમાં ધાર્મિક ક્ષેત્રમાં ધર્મનું સ્વરૂપ એ પેપર તમારું કોણ લેશે? તમને જે શીખવાડવાવાળા, તમને માર્ગદર્શન દેવાવાળા, તમને આદર્શ આપવાવાળા એ તમને પરીક્ષાનો અર્થ તમે પરમાત્માની નજીક કેટલા ગયા છે એની ચકાસણી. બરોબર બરોબર કેવી? બરોબર એની ચકાસણી. એટલે કોઈ ચકાસણીનો અર્થ એ થાય છે કે કોઈ તમને નિર્દોષતામાં કોઈ દોષિતતા નહીં આવે પણ તમે કેટલો માર્ગ કાઢો છો એ તમને કેટલો તમારામાં આનાથી ફરક પડ્યો એ મહત્વ. પ્રથમ મહત્વનું સ્વર્ગ બધાયો અહંકાર તેના થકી વેદોક્ત છે, પછી જ્યોત છે, એ તો હવે બધું આવવું જોઈએ. હા, પ્રાથમિક ભૂમિકા હવે એમને બીજાને દુઃખ હરે શરીરનો અર્થ થાય બીજાનું દુઃખ લે અને એને વળતર સુખ આપે. બીજાના દુઃખ હરે હરે એટલે સુખ આવવાનું છે. અસત્ય જો એટલે સત્ય તૈયાર જ બન્યું છે. અનિત્ય ગયો એટલે નિત્ય તૈયાર જ છે. દુઃખે પછી એમાં એવું છે દુઃખ હરવું, બીજાનું ઉપયોગી બની જવું, બીજાને સાથ આપી દેવું દિન દુખિયાને અને સદધર્મમાંથી સત્ય સ્વરૂપમાંથી એ પણ એને સાથ આપી દેવો કે હે જીવ તારી 7 પ્રકારની મુક્તિ છે એમાંથી તારે કઈ મુક્તિની નજર લાગે સાનિધ્યમાં એ બધી ઘણી પ્રકાર છે. એટલે ધર્મને ખાસ મર્મ સમજ. આ ધર્મ બધાય તો
છે એટલે મેં પીરનો અર્થ આ સમજાવું છું કે બીજાનું ઉપયોગ તો નરસિંહ મહેતા એક અક્ષર હા 18 લીટીની 18 લીટીની ગીતા એક જ ભજન છે 18 વિષ્ણુજન તો તેને કહીએ જો વિષ્ણુજન કેવા ખેડા પણ ત્યાં સરદમુખી શું કે પીડ પરાઈ જાણ સરદમુખી તો નહીતર નહીં તો નકર ખાલી તિલક કર્યું હોય અને ખાલી ગોળ રાખ્યું હતું એમ નહીં એ નહીં કહેવાય વિશ્વાળે અનુમાર્યો છે એ નહીં તો જ આગળ વાત નહીં વિષ્ણુજન તો તેને કે પીડ વિષ્ણુજન બન્યા તમે સત્પંથી બન્યા સત્પંથીમાં દાખલ થયા તો તમારામાં કેવું એવી કરવી હું એની માન્યતા વધારે હું વાણી પ્રમાણે વર્તન વર્તન પ્રમાણે વિવેક વિવેક પ્રમાણે વિચાર વિચાર પ્રમાણે વિનય આ બધી સ્થિતિઓ હોવી જોઈએ ધીરે 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 બધું દાખલ થાય કેવું પીડ પરાય જાણે પછી શું કે પર દુઃખે ઉપકાર કરે બીજાને દુઃખે ઉપકાર કરી દે પણ મન અભિમાન નથી બધું તો સરસ મૂકી જાય તો બીજાને ઉપકાર કરો પણ પાછું તમારું અભિમાન આવવું નથી થાય નહીં સરસ છે બધું વાચકાશ વિષય હું તો બહુ સહન વિષય કહેવાનું મોટો આજે આ શિબિરમાં તમારું કદાચ શિર વયું જાય તમારો ધર્મ જ આવો તમારી ધર્મનો પાછો બીજો પર્યાય સ્થિતિ તમારી શુદ્ધ સેવા જે છે બદલા વિનાની કેવી બદલા વિનાની આશા વિનાની આખી ભૂમિકા તૈયાર કરી બીજી ભૂમિકામાં દાખલ થવું બીજાનો ઉપયોગી બની જવું સમત્વ સ્થિતિ દાખલ કરી દેવી પણ મુદ્દા તમારે ખાસ થતા આપણે મુરારી બાપાનો જોઈએ 90 દીકરીના લગ્ન દંપતીઓ 90 દીકરી કેટલા પછી અમદાવાદમાં કે હુલ્લડ બહુ કેવા બીજી કક્ષામાં કેવા અમદાવાદમાં હુલ્લડ થાય હિન્દુ મુસલમાન આમાં હિન્દુ કેને કેવો અને મુસલમાન કેને મારા જ્ઞાનની ભક્તિ યોગમાં તો કોઈ તણકારમાં હિન્દુ નથી અને તણકારમાં કોઈ મુસલમાન નથી કેવા મન તો મારે મુસલમાન આ હોય મુસલમાન હે હિન્દુ તો એને કહેવાય અને સત્યતાની હિંમત ન હારે હિન્દુ સત્યતાની હિંમત ન હારે એનું નામ હિન્દુ હિન્દુ ક્યાં ગીતામાં કોઈ ઠેકાણે હિન્દુ આવ્યું જ નથી ભાગવતમાં ક્યાંય આવ્યું છે વેદમાં ક્યાંય આવ્યું છે હિન્દુ અક્ષર એવું નથી હા રામ અને રહીમ દો રૂબાઈ કસબી એક લીધી માળા એક લીધી તસબી એક પૂજા હુકમણા ને એક પૂજા હાથમાં એક ના એક છે કેવું એમાંય હું ખરો જે આવો છું અને ઊંડો બી ઉતરેલો પણ કહેવાનો મારો મુદ્દો कि यार और इलाही का क्या नाम प्यारा है किस प्यार से अल्लाह ने अहमद को
या नूरे इलाही का क्या नाम प्यारा है कि प्यार से अल्लाह ने अहमद को पुकारा है। आज से बने हो तुम तो अहमद, તું નિરાળો હતો નિરંજન હતો તો આ બધો ઉતારો અહદ से એટલે જુદો અહદ से तुम तो बने हो अहमद પહેર કર મૂર્ખા બને हो મત પાંચ તત્વ ત્રણ ગુણનો મૂર્ખો पैर 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 कर मूर्खा बने हो मोहम्मद ओ नूरे हक और नूर के पाले नबी मोहम्मद कमलिया वाले डिग्री गिरी बनाने वाले नबी कोई तो निरंजन बोले उसको, कोई तो नूरे इलाही, कोई तो वहाँ को ब्रह्म पुकारे फिर काहे की लड़ाई। શું કામ કાંઈ તણકાળમાં કોઈ હિન્દુ નથી અને તણકાળમાં કોઈ મુસલમાન નથી. આ તો એક પરંપરાની ગતિ છે એ થોડી સ્થિતિઓ છે એટલે એ દેશભેદ ભાષાભેદ કેવા જેમ આપણે કચ્છી ભાષા નથી આવતી તો પછી તેલુગુ ભાષા નહીં આવે. માય ગોડ ગોડ એટલે આપણે ગોડ કહીએ એટલે ઇંગ્લિશ હોય અને પરમાત્મા કે શું કે ભગવાન કે એ ભલે ભાષા બધા બોલે પણ ભાષાનું મૂળ ક્યાં છે બધા એ ગુતી છે. ભાષાનું મૂળ પરા છે. હું હો તમે હો એટલે પરા છે પરમાત્માનો અંગ છે કહેવાનો મુદ્દો. એટલે તમે પરમાત્મા માનો છો પરમાત્માનો અંગ છે. એટલે મારે ત્યાં આવવું છું એને બદલે મારે આ કામ નહીં પણ અહીંયા પૂર્ણ કેમ આપી છે? અહીંયા તો કેમ નહીં આવી દીકરી? બધી ત્યાં જ છે, બધી દીકરીઓ ત્યાં જ છે. તો પધારો ખાલી. અને મારે 25 તારીખે કેથાપુર જવાનું જગતગુરુ શંકરાચાર્ય બે અમારા બે સિદ્ધિયાત્રી છે. એક તો મારા અવિજવદાસજી, એક તો મારા રામદાસજી, એક તો નડિયાદ, પાછું આ બસવાનું આ બે બધું મિક્સ કરવાનું. ખ્યાલ આવ્યો? કેટલા મને તો રાખ્યું ઇમામ શાહ લખે છે ને બે પ્રકાર છે વાંચેલા પુસ્તકો. ઇમામ શાહ જેનું સાચું ઈમાન રાખી દીધું છે, સત્ય ઈમાન રાખ્યું છે, નિષ્ઠા નિશ્ચયાત્મક ચિત્ર ઇમામ એટલે વિશ્વાસના રક્ષણ ખલાસ. એનો જન્મદાતા. બીજું શું આવે કેવું એ તો ફોડતાળીને સુઈ ગયા. હવે તો એ ક્યાં અમર લોકની અંદર ક્યાં બિરાજમાન હોય શું હોય આપણે એ આપણે દાદી કોઈ કરવાની જરૂર નથી. અહીંયા અત્યારે બધા જ જે છે એમને ભક્તોની આશાઓ પૂરી કરે ગમે તે. મેં તો આશા એની ના પણ આપણે તો ઠીક છે. મેં તો ત્યાં સુધી સંતોમાં લખ્યું મેં લખ્યું છે કે આશા આવશે તો નિરાશા આવશે. આવશે પણ આ તો બધું પ્રાથમિક ક્ષેત્રમાં છે ને લોકો એ આશામાં તો નિરાશા પડી છે. બરોબર છે, એ તો સાચી વાત. આશા છે તો નિરાશા છે. સુખ આવ્યું એટલે દુઃખ આવ્યું પણ શાશ્વત સુખ ઓ उसकी बात आप એ મુક્ત વાણીથી પડશે, બુદ્ધિથી પડશે, ચિત્તથી પડશે, બધાથી એ બધું. આ તો તમને કહું છો ને એમને સંભળાવું. તમે આગેવાન છો ને એ આગેવાન આગળ વાત હોય ને બરોબર છે. હા, એ તો એમ જ થાય. કેવું આગેવાન આગળ વાત થઈ શકે તો સંભળાવાય સમાજ બધી કરી તો શિબિરમાં કેટલે 84 ફેરી ફેરી હજી કેટલાક ઠેકાણા આખો કોથળો ભર્યો છે. પછી કોથળો ભર્યો છે. ચાર જેવું છે. ફરતા ફરતા અહીંયા આવ્યા છીએ. હવે ભગવાન हमारे 5 सदयुग द्वापर 4 युग की 5 युग से असंग
કેવા અસંગાય અસંગાય યુગની એણે એણે મંડાણ હતા દ્રષ્ટિના ફળ લાગતા ત્યારે મૈથુની સૃષ્ટિનો શાસ્ત્રનો સિદ્ધાંત અસંગાય અમારે તો લખેલું જ છે આગળનું પેલું લખેલું છે પણ હવે મારે મળશો આપણે ઘણા અરસ પરસ વિરુદ્ધ થશે કારણ કે કોણ મતના મળવા જોઈએ ને કોણ કહે કે ભાઈ અમે તો આ મતના છીએ સરકારી ભેદ દ્રષ્ટિ તમે કદાચ જો કોઈ કે ભાઈ અમે કોંગ્રેસ મતના છીએ કોઈ કે અમે ભાજપ મતના છે કોઈ કે અમે ફલાણા મતના છે કોઈ કે અમે આ મતના સંપ્રદાયમાં પણ મત છે મતની અંદર કોઈ તંત્ર ન હોવો જોઈએ મત ભલે હોય मत भले हो ओ उसको मान्य उसको तंत्र समझ હવે તમારે ક્યાં જવું સાહેબ આ બે શ્લોકમાં જો માણસ નિશ્ચયાત્મક સ્થિતિ થઈ જાય નિષ્ઠા આવી જાય નક્કી થઈ જાય શ્રદ્ધા આવી જાય વિશ્વાસ આવી જાય ભરોસો આવી જાય આ બે શ્લોક ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરો ગુરુ સાક્ષાત બ્રહ્મ શ્રી ગુરુએ ધ્યાન મૂર્તિ ભગવાનનું ધ્યાન જ કીધું આ ભગવાન જોઈને ધ્યાન કેમ કરવું આનો અર્થ પેલાનો અર્થ જ બતાવી કારણ કે પહેલાં 3 ગુણની પદ્ધતિ બતાવી ગુરુ બ્રહ્મા ઉત્પત્તિ કરવા ગુરુ બ્રહ્મા વિષ્ણુ પાલન કરી જાય શંકર કહેતા પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ એના પ્રધાનો છે એ કાર્ય કરી રહ્યા છે બ્રહ્માનો પ્રધાન જે છે એ પ્રધાન છે ને એ ઉત્પત્તિ કરી રહ્યા છે અચ્છા વિશ્વનો પ્રધાન છે એ પાલન કરી રહ્યા છે શંકર ભગવાનનું પ્રધાન છે
દેવો બધી સહાય કરે એનો પ્રધાન છે, એનો પ્રાધાન્યતા છે એ પણ આપણે જોયું નથી, કાંઈ ખ્યાલે નથી. એ સદગુરુ જે સ્વરૂપ છે એને જો નક્કી થઈ જાય એ સદગુરુ પરમાત્મા જેમ કીધું પણ તો પછી એનું ધ્યાન કેવું ધ્યાન મૂળ મૂર્તિ કદાચ ના થાય કામ ધ્યાન મૂળ મૂર્તિ પૂજા મૂળ પદમ પદમ કે ને કેવું ત્યાં બહુ મોટું શાસ્ત્રમાં બહુ સિદ્ધાંત ધ્યાન મૂળ મૂળથી પૂજા મૂળ પદ અહીં પગને બધા કીધું છે પણ અમે 3 પ્રકાર લીધા છે ગુરુ ગુરુ પદ પંકજ 3 પ્રકાર. ગુરુ એ પછી બીજું પદ તે પછી પંકજ. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય शिव विरंची शारदा ते सदगुरु तना दृष्टा. गुरु किसको बोलते हैं और दूसरा गुरु पद क्या है गुरु वाक्य शब्द आए ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम गुरु वाक्य આજ્ઞા અનુસરીને મંત્ર મરમ અનુસરીને ચાલવું વર્તનનું પાલન આ વાક્યમ મોક્ષમ મૂળમ ગુરુ કૃપા તો કૃપા ઉતરે. કૃપા ક્યારે ઉતરે? પાત્ર વિના વિના કૃપા ક્યારે ના ઉતરે? પાત્ર વિના વિના કૃપા ઉતરે ક્યાંથી? તો તમને એક બીજી વાત કહું. પરમાત્માની કૃપા તમારી માથે છે, આની માથે છે, મારી માથે છે, તમારી માથે નહીં ભાઈ. પરમાત્માની કૃપા સર્વમાં પૂર્ણ કયો સંપૂર્ણ કયો પછી પરિપૂર્ણ પરમાત્મા કયો સગુણ કયો નિર્ગુણ કયો એ બંને નિરાકાર તને સ્વરૂપ એક જ છે, જુદું પદ નથી. બધાની કૃપા આવતી ઉતરે છે, અધિકાર પ્રમાણે મળે છે. એવો અધિકાર. હવે એમાં અધિકાર હોય અને પાત્રતા કેવું પાત્રતા. આ એક તમારું દ્રષ્ટાંત સાથે જતા જાય. 2 ભાઈ હતા, 2 ભાઈ હતા. તમારે જવું મને ખબર છે પણ મારું આ પૂરું 2 ભાઈ હતા. ઘીની તપેલી લઈને એક મહેમાન આવ્યા એને ઘેર, 2 ઘીની તપેલી એ તપેલી લઈને સામે ગયા કિરાણાની દુકાને. 2 ભાઈ તપેલી લીધી, પૈસા લીધા, ઘી પણ લીધું અને 2 કિલો ઘી લઈને બંને ભાઈ કિરાણાની દુકાનેથી 2 કિલો ઘી લઈને આવ્યા. એક ભાઈની તપેલીમાં સમજી ને તપેલીમાંથી એક તપેલીમાંથી ઘી નીકળી ગયું અને એક તપેલીમાં રહ્યું. તો 2 ભાઈને વિચાર તો સારું આ તપેલીમાંથી ઘી કેમ તપેલીમાં ઘી ગયું ને મારી તપેલીમાંથી ઘી કેમ ગયું? તપાસ કેમ ભયા કેમ મળ્યા? ઘી તો પૈસા આપ્યા બરોબર, ઘી બરોબર જોખી લીધું સર મારી તપેલીમાંથી. જ્યાં તપેલીમાં તપાસ કરવા ગયા તો ત્યાં છિદ્ર પડેલા. છિદ્ર પડે છિદ્ર માટે નીકળી ગયું. પરમાત્માની કૃપા બધાય માટે ઉતરે છે. આ એક તપેલી છે. એ તપેલીમાં પરમાત્માની કૃપા રૂપી ઘી આમ કૃપા રૂપી આપણે ઘી નાખ્યો અધિકાર છે સર્વનો અને બધાય તપેલી બધા પરમાત્માને દ્વેષ કે દીર્ઘ નથી હોતો અને એ તપેલીમાંથી જો કોઈને છિદ્ર હશે તો એ તપેલીમાંથી બધા છિદ્ર એટલે આપણે આ બધી નોખી તપેલી છે. ભગવાનની સરખી કૃપા બધામાંથી આવે છે, ભગવાનને પક્ષપાત ન હોય નહીં. હા પણ હવે છિદ્ર એટલે શું? છિદ્રને હા એ જુઓ, એ સમજો. એ છિદ્રને જ્યાં સુધી શોલ્ડર નહીં જાય ત્યાં સુધી ઘી રહી શકશે. અનેક પ્રકારના આપણા રાગના, દ્વેષના, દ્વંદના, મારાના, તારાના, હુંના, તુંના, બીજા, ત્રીજા
ઘણી પ્રકારના છિદ્રો પડેલા પડે છે. એ જો બરોબર સદગુરુ સોલ્ડર કરી દે તો નારાયણ રૂપી ઘી બરોબર રહી છે. એટલે આપણે સંતો બને ગુરુ બને એટલે આવવું પડે. વાણીને વિરામ સર્વને વિરામ. જય બોલો સદગુરુ દેવ કી જય. સોલંકી નારાયણ ભગવાન કી જય. ઇમામ શાહ મહારાજ કી જય. સતપંથ સનાતન ધર્મ કી જય. આદિ શક્તિ માત કી જય. રામદેવ પીર કી જય. લાલ બાપુની જય. લાલ બાપુએ એની મીઠી મધુર વાણીનું જ્ઞાન પીરસ્યું અને આપણે સાંભળ્યું. હવે એનું આપણે જીવનની અંદર આચરણ કરવાનું છે. એક કાને સાંભળીને બીજા કાને કાઢી એવું કરવાનું નથી. એને બીજા કાનેથી અંદર ભરી મૂકવાનું છે અને એનું જીવનની અંદર પાલન કરવાનું છે. પાલન કરશું તો જ એ વાણી જે સાંભળી એનો ઉપયોગ થયો ગણાશે. બાકી જો એનું પાલન નહીં કરીએ તો પછી પથ્થર ઉપર પાણી એના જેવું થશે. તો લાલ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ અને એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારે ત્યાં આવું તો બોલવું હતું ને મળતા હૃદય મને કેવું બાપા મારે ઓર્ડર કેમ થાય છે? તો માણસો ફૂફાર છે. એ બોલે બાપુ તો ક્યાંથી પગાર હોવા પછી બરોબર જો એક દરવાજો એ છે. આમ તો 10 દરવાજા છે પણ આ 3 દરવાજાને સમજ્યા જેવા છે. એક દ્રષ્ટિ, બીજા જેના કાચા કાન. આ બધું બેટા આ બધું જેનું કાચું હોય ને એને જીવનમાં ઘણી મુશ્કેલીઓ અણધારી મુશ્કેલીઓ પણ આફતો આવે. આ કાચા કાન જેની વાણી કર્ક જે વાણી શુદ્ધ હોય આ બધી અનિતિ વધારે ક્યાંથી આ 3 જગ્યાએ ઉત્પન્ન આ થાય. એક પછી મેં એની માટે વિવેચન આપી દીધું. તે બોલ્યા પછી મારે એનો વ્યર્થ કરવો પડ્યો. પ્રવચન કયો કે વિવેચન કયો કહેવાનો મુદ્દો કે આ 3 દરવાજા સાબિત રહે જીવનમાં તો શાંતિ મળે. સત્ય બોલવું નહીં ગમે તેમ થાય. એવું વાણી એવી જોઈએ સુંદર તમે બોલે ને બધું નિર્મળ દ્રષ્ટિ પણ નિર્મળ હોવી જોઈએ. વિક્ષેપ આવરણ દ્રષ્ટિ પણ નિર્મળ અને પછી એ 3 દરવાજા જો તમારા બરોબર સાબિત થઈ જાય તો પછી શું તમારા દાખલ થાય? આ બધી દીકરીઓ બાપુ સામે ચાલીને તમને આમંત્રણ દેવા આવી છે. તમે સમયસર પધારજો અને બીજી ઘણી બધી બહેનો ત્યાં છે એટલે બધાને નિર્ભયતા દર્શનનો અને વાણીનો લાભ મળશે. હું આ નથી પાડું એનું ભવિષ્ય છે કે મારી આરોગ્યતા બરોબર નહીં ને હું રાતે મારે અહીં 1 વાગે 2 વાગે સુધી પરમદી મોરારી બાપુ આવી એક બે જી ઠેકાણા ગયો છે. આજે ફરી પાછું કાલે પેથાપુર જવાનું. શંકરાચાર્યો અને બધા સંતો બધા ક્યાં ક્યાંક મારા બધા જોવું પડે. રામદાસજી મને સારી રીતે પરિચિતમાં છે અને મારા જય મહારાજ કીધું અને નાનદાસ બાપાને નડિયાદ જાઓ એટલે કે નાન બાપાએ જય નારાયણ કાસડી ભરી જવાના જ છીએ ને એટલે. આવી રીતે બોલજો અને અવિચલદાસજીને કહેજો કે સંતોષ સાહેબ કીધા છે. શું લેશો બાબા તૈયાર છે બધું. જલપાન તો કર્યું ને કે પાણી પીધું આ જ્ઞાન દ્રષ્ટિ જો હવે આ વ્યવહારિક સત્તામાં હોય મોડે ભક્તિ ને જ્ઞાન હવે તો ગૌરવ પી લઈ એક ગ્લાસ. શ્વાસ પી હા. શ્વાસ પી શું બાજુ દીપક પીડાયો હાજી યાર બોલો.
સામું નહીં જોવાનું. હું જાઉં એ બાજુ બસ લે. સંતજી આપણે આ સ્વાગત કરનાર વિધિ પછી શ્રીમદ પ્રકાશાનંદજી મહારાજે પોતાના બે શબ્દો श्रीमद स्वामी स्वरूपानंद जी महाराज के दिमाग में शैतान बैठा दिया जाए तो भौतिक जीवन भी अच्छा नहीं बनेगा। इसलिए सांसारिक जीवन को भौतिक जीवन को अच्छा बनाने के